વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકી કઈક કહેતા હતા તમે હમણાં? અરે એટલે તો એમ કહેતી હતી કે એકચ્યુઅલી છે ને આજે આમની બાનું શ્રાદ્ધ છે. હા, એ મેં કીધું આને. એટલે મેં છે ને આજે ઉપવાસ રાખ્યો છે. તો હું આ રીતે જો ઉપવાસ રાખ્યા કરું ને તો 100% મારું વજન ઓછું થઈ જાય, મારી બોડી આમ મસ્ત થઈ જાય શેપમાં. એટલે દર વખતે એટલે મારા ફેમિલી માંથી કોઈ મરેલું જ જોઈએ તને તો જ તો ઉપવાસ રાખે એમ? અરે જનરલી કહું છું, તેમાં તમારા ફેમિલીનું નથી કહેતી. મારે આમ જનરલી ઉપવાસ રાખવો છે, આમ એમ એ રીતે કહું છું. પણ એનો કોઈ મતલબ જ નહીં. તું ઉપવાસમાં પેલા સાબુદાણાની ખીચડી બાળકો ભરીને, પછી પેલા સાબુદાણાના વડા, 6 કેળા, 2 સફરજન, 4 ગ્લાસ જ્યુસ, આવું બધું તું પીએ, ઠૂસ કરે તો ક્યાંથી ના ઉતરેલી આ રીતે? હવે યાર પણ ભૂખ લાગે શું કરો? જો કે એક વાત તો સાચી છે કે મારું વજન તો છે જ. બીકોઝ હમણાં છે ને વચ્ચે કેવું થયેલું, બહુ પહેલાની વાત છે, હું છે ને બસમાં બેઠી હતી, પછી બસની નીચે જેવી ઉતરી ને તો પેલો કંડક્ટર શું બોલ્યો ખબર છે? ચલો હવે આમની સીટ પર 3 પેસેન્જર બેસી જાઓ. હા યાર પણ બરાબર છે, તો તને ખ્યાલ આવો જોઈએ એમ. આવું સ્ટેડિયમ જેવું બોડી થઈ ગયું તારું. જો હવે તમે છે ને મને જાડી ના કહેશો, ઓકે? પછી તો ના કહું તને, હું જ કહી શકું જાડી. હવે તમે મને જાડી કીધી ને તો હું જતી રહીશ. એટલે હું જતું રહેવાથી પાતળા થઈ જવાય છે ને યાર, ચાલી. હા ભલી હો સ્ટેડિયમ. ચૂપ રહો. ગઈ જો. પણ હું તમે આવું કરો છો યાર? વાઈફ ને જીવનમાં 2 જ તમન્ના હોય. શું? કે શરીરથી પાતળું રહેવું અને પતિ પર ભારે રહેવું. ખેડૂત વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City.